આજથી શાળાઓ શરૂ થઈ છે। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। આજે શાળા પરિસર વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યો હતો, ત્યારે શાળાઓમાં પણ બાળકોને આવકારવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના પાલનપુર કેનાલ રોડ પર આવેલ 7 સ્ટેપ શાળામાં વિદ્યાર્થીઓનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને સરસ્વતી માતા બનાવી સ્વાગત કરાયું હતું। શાળામાં મહાભારત, રામાયણ અને ભગવદ્ ગીતાનું પૂજન કરાયું હતું। ગુરુકુળની થીમ અને મંત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અલ્પેશવાળા શાળામાં 7 સ્ટેપ સ્કૂલમાં બ્રાન્ચ હેડ તરીકે કાર્યરત છું। આધ્યાત્મિક લેવલથી અમે વિચારીને સરસ્વતી માતાને વિદ્યાર્થીનીઓને સરસ્વતી માતા બનાવીને અમે શાળામાં વેલકમ કર્યું છે અને મહાભારત, ગીતા અને રામાયણના પુસ્તકોનું પૂજન સાથે બાળકોમાં એક આધ્યાત્મિકતા સાથેનું શિક્ષણ ડેવલપ થાય એવા સુઆશયથી અમે શાળામાં વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું છે। વિચાર એમ જોવા જોઈએ તો અત્યારે બાળકોમાં અને યુવાનોમાં પણ અને સાથે વયસ્ક લોકોમાં પણ જે સનાતનનું અને આપણું આધ્યાત્મિક શિક્ષણનું જે અભાવ છે, તો તે પોઈન્ટને અમે ધ્યાને રાખીને આવો પોઈન્ટ અમે વિચાર્યો કે બાળકોનું સ્વાગત નવા શૈક્ષણિક વર્ષમાં સરસ્વતી માતાના પૂજન સાથે પુસ્તક પૂજન, જે આપણા મહાન ગ્રંથો ભારત દેશને જે વેદ મુનિઓ આપીને ગયા છે, તો તેમને ધ્યાનમાં રાખીને તેમના પૂજનથી શરૂઆત કરીને બાળકોના અભ્યાસમાં સરસ્વતી માતાની હંમેશા કૃપા રહે, તો તે હેતુથી અમે આવો થીમ રાખીને વેલકમ કર્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।